અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મનપા દ્વારા હાથ ધરવામાં આવેલ મેગા ડિમોલેશન અંતિમ તબક્કામાં પહોંચ્યું છે। આ કામગીરી અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 1489 પૈકી 1119 મિલકતો તોડી પાડવામાં આવી છે અને બાકી રહેતી 300 પ્રોપર્ટીને પણ આજે એટલે કે 24 ફેબ્રુઆરી બપોર સુધીમાં તોડી પડાશે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મહેશ જાનીના જણાવ્યા અનુસાર દબાણો દૂર કરી ખુલ્લી કરાયેલી 87 ચોરસ મીટર સરકારી જગ્યા પર તાત્કાલિક અસરથી નવો રોડ અને પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી કરવામાં આવશે। આજી નદીના પટમાં નડતરરૂપ દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે, જેને લઈ હવે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા કાયમી ધોરણે હલ થશે। જંગલેશ્વર વિસ્તારમાં સતત બીજા દિવસે ડિમોલેશનની કામગીરી ચાલી રહી છે। નદીના પટમાં પાકા મકાનો 3 થી 4 માંડા બનાવ્યા હોવાથી અને લોડ બેરિંગથી બનાવેલ હોવાથી જેસીબીથી મકાનો તૂટી શકતા નથી, તેને તોડવા માટે હિટાચી મશીનની મદદ લેવામાં આવી રહી છે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલેશન કામગીરી સતત બીજા દિવસે ચાલી રહી છે। કુલ 7 ઝોન પૈકી 3 ઝોનમાં નદી કાંઠા પર દબાણ દૂર કરવા માટે તૈયાર કરવામાં આવ્યા છે। નદી કાંઠામાં 900 જેટલા દબાણો પૈકી 600 દબાણો ગતરોજ દૂર કરવામાં આવ્યા, બાકીના જે 300 દબાણો છે આજે દૂર થઈ જશે। નદીના પટમાં પાકા મકાનો 3 થી 4 માંડા બનાવ્યા હોવાથી અને લોડ બેરિંગથી બનાવેલ હોવાથી જેસીબીથી મકાનો તૂટી શકતા નથી, તેને તોડવા માટે હિટાચી મશીનની મદદ લેવામાં આવી રહી છે। મેડમ, આજે ડિમોલેશનનો બીજો દિવસ છે, સવારથી જ ડિમોલેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, કઈ રીતની આખી તૈયારીઓ છે, શું કહેશો? રાજકોટ જંગલેશ્વર વિસ્તારમાં જે મેગા ડિમોલેશન ચાલી રહ્યું છે એમાં 1500 જેટલા મિલકતો આઈડેન્ટિફાઈડ હતા। એમાં ગઈકાલ રાત સુધી 1119 જેટલી મિલકત જે છે એને ડિમોલિશ કરી ચૂક્યા હતા। આજે જે 200-250 મિલકત બાકી છે એ ઘણા મોટા મકાન છે, પાકા છે, 2 કે 3 માળના છે, તો એ મશીનરી અત્યારે કામ કરી રહી છે અને સાથે સાથે ડેબ્રિજ હટાવવાનું પણ પેરેલલી ચાલે છે। અને અહીંયા જે પણ બાકીની જનતા છે, અમારી જે ટીમ છે એની સુરક્ષા જે છે એને ધ્યાનમાં રાખી અને બાળકોને નુકસાન ના પહોંચે એના માટે અમે અમારી સ્કીમમાં ફેરફાર કરેલા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।